brought to you by V-Guard, the product by Sensodyne and Women. Blue Zebra. પહેલા આપણે વાત કરવાની છે કે એવા મુદ્દાની જે ખૂબ જ ચોંકાવનારો છે। સ્કૂલ વાહન ચાલકો જે રીતે વાહન ચલાવે છે તે સૌને ખ્યાલ છે, પરંતુ તેઓ એટલા બેદરકાર હોય છે કે કોઈના ઘરના જીવનદી બુઝાઈ જાય તો પણ તેમને કોઈ જ ફરક નથી પડતો। આ પ્રકારની અનેક ઘટનાઓ આપણે જોઈએ છીએ અને સરકારે હાલમાં જ સ્કૂલ વાન માટે નિયમો પણ બનાવ્યા છે, પરંતુ લાગે છે કે સ્કૂલ વાનને કોઈ જ નિયમો લાગુ નથી પડતા, એટલે જ ચાલુ કારમાંથી બાળકો પડી રહ્યા છે। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ, બોલો જુબાન કેસરી। જુઓ વડોદરાની આ ઘટનાનો વિડીયો। આ દ્રશ્ય જોઈ ચોક્કસ તમારા મોઢામાંથી ઓ નો, ઓ માય ગોડ કે અરે રે જેવા શબ્દો નીકળી જશે તો જરા વિચારો આ બંને માસૂમ પડી તેમની શું હાલત થઈ હશે। વડોદરામાં સ્કૂલ વાહન ચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે અને વિદ્યાર્થીનીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે વડોદરા ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે, પરંતુ હકીકતમાં સ્થિતિ કંઈક અલગ જ છે। તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્કૂલ વાનમાં જતા બાળકો પાછળનો દરવાજો ખુલી જતા પડી જાય છે, તેમની સાથે સ્કૂલ બેગ પણ ફંગોળાઈ જાય છે। આ ઘટના સોસાયટીમાંથી નીકળતા સમય બની હતી। તેમની સાથે ભણી રહેલા વિદ્યાર્થીઓએ ઘટના અંગે TV9 સાથે વાત કરી અને શું કહ્યું તે સાંભળો। અમે નતા ગયેલા ત્યાં તો છે ને અંકલ ફાસ્ટ ચલાવે તો બમ્ફર તો ડાયરેક્ટ જ બ્રેક મારે છે। તો આ તારી ફ્રેન્ડ તને ઉતારીને વાન ગઈ પછી પડી ગયા? હા, તમારી સ્કૂલમાં જ ભણે છે બંને? કઈ સ્કૂલમાં ભણો છો? એ આ ન્યુરા સ્કૂલ। आज स्कूल हमारी क्लास में है 5th स्टैंडर्ड मनाली में केशवी पड़ी गયેલા એ અંદરથી હોય બહારથી હોય ખુલ્લો દરવાજો એટલે અંદરથી ખુલી ગયો હશે એટલે બેવ પડ્યા હશે ને વેનવાળા થોડી ફાસ્ટ ચલાવે એટલે ટર્નિંગ આવે તો અચાનક બ્રેક માર દે। તો તને મૂકવા આવી હતી? તને મૂકીને ગઈ પછી? હા, અહીંથી મેં ક્યાં મને ભાઈ આમ ટર્ન મારીને ગયા હશે તો પડ્યા ને જે કેપ્ચર થયો છે વિડીયો। અને શું બહુ જ વાન કેવી ચલાવે છે કાકા? ફૂલ ચલાવે? મતલબ ફાસ્ટ તો ચલાવે છે, જલ્દી લેટ થઈ જાય એટલે। બેદરકારી એટલે કેવું કે એકવાર ચેક કરવું જોઈતું હતું વાનવાળાએ, દરવાજો પ્રોપર લોક। આમાં શું છે કે અમુક વાર છોકરાઓ દરવાજો ખોલે છે, ઘરે જાય છે, પણ પાછો દરવાજો ફીટ ભરવાનું બંધ નથી કરતા। હોઈ શકે કે આગળ કોઈ છોકરાઓ ઉતર્યા હોય ને દરવાજો ફીટ બંધ ના કર્યો હોય, દરવાજો ખુલ્લો રહી ગયો હોય અને વેન વાન બી એવું કે ભાઈ હવે દરવાજો બંધ હશે એટલે એને જવા દીધી હોય, પણ હતી જો કે સ્પીડમાં હતી વેન, એટલે એ જે સ્પીડ હતી એ સ્પીડ એને મેન્ટેન ના રાખેલી, સ્પીડ થોડી ઓછી સ્લો સ્પીડમાં ચલાવવું જોઈએ વાનવાળાએ। તો કેવું કે ઇનકેસ અગર આવું કોઈ ઘટના બને તો કેવું કે વધારે ઈજા ના થાય છોકરાઓને। તુલસી શ્યામમાંથી પસાર થઈ રહેલી એક ચાલુ સ્કૂલ વાનમાંથી બે બાળકીઓ નીચે પટકાઈ। આ સમગ્ર ઘટના ક્રમ સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે અને સાથે જ સવાલો પણ ઉઠી રહ્યા છે કે શા માટે સ્પીડના નિયમોની એસી કી તેસી કરીને આ રીતે બેફામ રીતે સ્કૂલ વાન હંકારવામાં આવી રહ્યા છે। જ્યાં જરા વિચાર કરો કે અને જુઓ કે આ દુર્ઘટના સોસાયટીના બદલે મુખ્ય રસ્તા પર ઘટી હોત તો અને પાછળથી એટલી જ સ્પીડમાં વાહનો આવી રહ્યા હોત તો બાળકીઓનું આખરે શું થાત? રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વડોદરાનું તંત્ર હરકતમાં આવ્યું છે। ખાસ કરીને સ્કૂલ વાનમાં જતા સમયે સુરક્ષાના નિયમોનું પાલન થાય તે માટે તંત્ર દ્વારા સતર્ક રહીને કામગીરી કરવામાં આવી રહી છે।
તંત્રની સતર્કતાની લોકોમાં સરાહના જોવા મળી રહી છે, તો તે વાતને વાહન ચાલકો કડકાઈની દૃષ્ટિએથી જોઈ રહ્યા છે. તેવામાં હજી પણ સ્કૂલ વાહન ચાલકો દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોવાના આ વિડીયો તેના પુરાવા છે. આસપાસના વાલીઓએ સ્કૂલ વાહન ચાલકને ઠપકો આપ્યો, પરંતુ વિચાર કરો કે જો એક પણ બાળકી કે બાળકને કંઈ થયું હોત તો આખરે શું થાત? એ વેનનો પાછળનો ડોર છે ને ખુલી ગયો અને બાળક પડી ગયો. ખુલ્લો જ હતો કે ના, ખુલ્લો નતો, બંધ હતો. અમે કેમેરામાં જોયું. શું માનો છો નાના બાળકો માટે શું કાળજી રાખવી જોઈએ? કારણ કે આવી રીતે તો ગંભીર બાબત. ના, કાળજી તો રાખવી જોઈએ. માતા પિતાને ધ્યાન રાખવું જોઈએ અને વાહનવાળાને પણ ધ્યાન રાખવું જોઈએ. આ ઘટના જ્યારે બની ત્યારે વાહન ચાલક જે હતો તેને ઠપકો આપવામાં આવ્યો હતો. હા, આપ્યો તો, બધાએ આપ્યો તો. શેરીવાળા બધાએ કીધું. શું કીધું એને? તો એને કીધું કે મેં બંધ જ કર્યું હતું, મેં જોયું, કારણ કે એ લોકો અહીંયા જ હમણાં ઉતાર્યા. તો હવે બે જ ઘર વટીને આવી રીતના થયું. વાનમાં મુસાફરી કરનારા અને ઘટનાને નજરો નજર નિહાળનારાઓ એક જ દાવો છે તેઓનો કે વાન સ્પીડમાં હતી. ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ટ્રાફિક વિભાગના પીઆઈ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પહેલાં તો તેમણે અમારા જવાબો આપવાનું ટાળ્યું, પરંતુ પછી તેમણે પણ સ્વીકાર્યું કે વાન સ્પીડમાં હતી. જોવા માટે આવ્યા છે. અત્યારે જોઈ કેમેરા જોઈને એને ગાડી નંબર જોઈ એનો કોણ માલિક છે એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આપણે સીસીટીવી જોયા છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે ફૂલ સ્પીડમાં જઈ રહ્યો છે ચાલક. તો કોની બેદરકારી છે? આપ શું કહો? સવાલ એ તો તપાસનો વિષય છે. સવાલ એ થઈ રહ્યો છે કે સ્કૂલ વાહન ચાલકો પરમિટ વગર કઈ રીતે સ્કૂલ વાહન ચલાવી રહ્યા છે. ટ્રાફિક પોલીસ શું કાર્યવાહી કરી રહી છે એમની સામે? ટ્રાફિક પોલીસ એની વિરુદ્ધ સમાંતર કાર્યવાહી કરે છે. શું આ ઝડપ ન કહેવાય? હજુ તો આટલેથી નથી અટકતું. વાહન ચાલક પ્રતીક પઢિયારને પોલીસે પકડતા છતાં તેની ટણી સાંભળો. એ છોકરાઓ દરવાજો પાછળથી ખોલ નાખ્યો હતો, એના કારણે પડ્યા હતા લોકો. શું થયું? બીજું કશું થયું નહીં. બધો ખર્ચો આલી દીધો છે લોકોને. કેટલો ખર્ચો? 3000 રૂપિયા ખર્ચો આલી દીધો છે બધા. છોકરીઓ પાછળ જે છે સમૃદ્ધિ વિલ્લામાં. સમૃદ્ધિ વિલ્લા. સમૃદ્ધિ વિલા શું નામ છે? બહુ સ્પીડમાં વાહન ચલાવતો હતો. ના, હવે સ્પીડમાં ગાડી ચલાવી જ નહીં. આજુબાજુના લોકો બહુ સ્પીડમાં વાહન આજુબાજુના લોકો બહુ સ્પીડમાં વાહન ચલાવતા. રિવર્સ મારી બાદ દીધી. એમાં સ્પીડ કહેવાય? પાસે આરટીઓ પરમિટ છે. આરટીઓ પરમિટ આ ગાડીને આરટીઓ પરમિટ કરવા મૂકી છે. અચ્છા, કેટલા વિદ્યાર્થીઓ બેસાડે તું? હા, કેટલા વિદ્યાર્થીઓ બેસાડે? 10 જ છે મારા, બધા નથી અંદર. આરટીઓ પરમિટ વગર 10 કેમ બેસાડે છે? હા, તો જે લઈ જાય છે એ તો બેહાડીએ છીએ અમે. અહીંથી જે સીટ આપેલી છે. હા, લાયસન્સ છે ને. ફાયર એક્સટિંગ્વિશર બોટલ છે? હા, છે. વડોદરામાં Brought to you by Zildar, powered by Sensodyne and Vimal. Brand the Beckys.